જયદીપ. જયદીપ બોલો જેટલું કોણ બોલો? દાદા. અદા. હા બોલો બોલો અદા. ઘરના નતા વહી ગયા. હું કીધું મારા ઘરના દિલ્હી વહી ગયા હતા ને. તમારા ઘરના વીએ ગયા તેમ? હા મારા ઘરના છે ને ભાગી ગયા હતા છોકરાને લઈ. તમારું નામ શું કીધું? મારું નામ જયેશભાઈ રાઘવભાઈ જોશી. જયેશભાઈ રાઘવભાઈ સોશી, બ્રાહ્મણ. બ્રાહ્મણ રાજગો બ્રાહ્મણ. એટલે પણ તમારા મને બ્રાહ્મણમાં તો બહુ ઘાટ્યું છે, એટલે બાજુ બધી ભાગી જાય છે. મારે શું કરવું? વાત જવા દે. મારે હતું 5 ટંકે, બીજું હતું બિહારનું હતું. મારા દાદા બાઈક છે ને ભેગી થઈ ગઈ. અત્યારે વહી ગઈ એના ગામનો છોકરો, બિહારમાં ગામ જે હતું ને એના ગામનો છોકરો મનીષ ભેગી. અને અત્યારે વહી ગઈ હતી દિલ્હી. દિલ્હીથી હું છોકરા લીધો. પછી અત્યારે હાલમાં રહે છે. મારું મકાન એના નામે રાખ્યું હતું. તો મારા મકાનમાં રહે છે અત્યારે. મકાન ઘરનું કરીને રાખ્યું. અત્યારે અમે રોડ ઉપર આવી ગયા છે બાપ દીકરા કરીને. અને પછી મારી ઉપર વર્ષ દિવસ પહેલા એકવાર ફાઇલિંગ થયું હતું. મારા માથામાં હજી તાકાય છે, પણ મેં કઈ કેસ કરવાનું કીધું. મને શંકા આની ઉપર છે, મને કેસ કરવા દે. એને માની ઘરે હતી અને ભાભી થઈ ગઈ થઈ. મને શું કીધું કે કેસ કરી તો જીલતો છોકરો એની પાસે રહે. બાપ કે તું મારા જીલતા છોકરાને મારું મોઢું નહીં ગયો એને મરી જાય એ ધમકી દીધી. તું એની ઉપર કઈ કરીશ તો. પછી ત્યાંથી આવી અને 15 દી રહી. 15 દીમાં છોકરા લઈને 2 છોકરાને ભેગા લઈને આવી ગઈ. પછી મને પોલીસ સ્ટેશનમાં આપણે અરજી કરી દીધી. કઈ કે અમે દિલ્હી તમે કરી ના હાજર, ગુજરાતમાં હોય તો થયો. ગુજરાત તો નથી. પછી અહીંયા મને સાહેબે સારો હતો. 15-20 દી નથી ધક્કા ખાધા તો સાહેબે મને લોકેશન આપ્યું. તો ખાલી લોકેશન તમને આપી કે તમારી રીતે ગોતી આવો. એટલે મારી રીતે હું ઘરમાં મારી 3 મહિનાથી મેં કામ ધંધો કર્યો નતો. છોકરા વાહન હેરાન ને ખાધા પીધા વિના એ રીતે રહેતો ગુમતું. તો એ ઘરનું ફ્રીજ અને સિલાઈ મશીન 2 વેચી 17,000 રૂપિયા ભેગો કરી અને દિલ્હી લઈ ગયો. છોકરા ગોતી આવતો રહ્યો. હાલો. છોકરા ગોતીને આવતો રહ્યો. પછી હું પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો. હું મારા છોકરા લઈને આવતો રહ્યો છો. પછી એનું કહેવાનું અત્યારે ઘર મેં એના નામે થઈ ગયું. આખો એક લોન મારા નામની હાલે છે. હવે ઘરે અત્યારે ઘરે મારું તો જેતપુર રહી હતી. આ જેતપુર રહે છે અત્યારે. એ છોકરો જેતપુર રહે છે ભેગો. એનો લવર. હા એનો ભેગો રાખીને બેઠી છે. બધા દુનિયાની નજરમાં ફાઈ કરે છે. મેં એના છોકરાના બાપના નંબર છે, બધાના નંબર છે. કારણ કે મેં મારે મોટી હારી છે, મારા ઘરવાળીથી મોટી એની બેન, એના નંબર છે. એને અમે વાત કરીએ તો પણ બને ચાલે હિન્દીમાં વાત કરજો. એટલે રેકોર્ડિંગ મારે બિહારમાં પહોંચાડવું છે. થાય તો જે ચર્ચા થાય 2 જણા હિન્દીમાં કહો તો મારે બિહારમાં અમુક ફ્રેન્ડ સર્કલ છે એમાં નાખી દો. જય ભીમ. બોલો બોલો. એ ફ્રી હોય તો વાત કરું સાહેબ. હા મને એના નંબર ને એવું દો ને બાપુ. દાદા વાત કરી લો હાલો. હા ભલે ભલે. તમારા ઘરવાળીના નંબર છે? હા એના છે, જે ભેગો છે એના છે. થોડુંક હાલ તો હિન્દીમાં વાત કરજો સાહેબ. એટલે મારે છે ને બીજે જે એના બાપુજી છોકરાના બાપાના નંબર છે બધે નાખી દો ને. નહીં હિન્દીમાં વાત કરે. હા છોકરો હિન્દીમાં વાત કરે. મારે ઘરવાળી તો ગુજરાતીમાં વાત કરશે. હા એ તો તમારે ઘરવાળી લાવો. મને તમારું નામ ઠોકને લાવો. મારું નામ છે જયેશભાઈ રાઘવભાઈ જોશી. હવે તમારું નામ બોલો જી ને તા. જયેશભાઈ રાઘવભાઈ જોશી. જયેશભાઈ રાઘવભાઈ જોશી.
રાઘવભાઈ જોશી. જોશી. અને ઘરવાળીનું નામ છે રીના. જોશી. આપણે રહેવાનું ક્યાં? અત્યારે હું રહું છું જેટલું નથી રહેતો સાહેબ, છોકરા લઈને બીજે રહું છું, એટલે હું થોડુંક એટલું મારું સરનામું હટાડવા માંગુ છું, છોકરા જતી ના જાય ને. આપણે પણ અત્યારે જેતપુર લખીને, મૂળ તો જેતપુર જ ને, તમે જ્યાં રહેતા હોય. હા જેતપુર. અત્યારે હું જેતપુર નથી રહેતો. જેતપુર રહેવાનું, જેતપુર. ઓકે. હા. હા. અને છોકરાનું નામ છે મનીષ. હા. તમારી ઘરવાળીનું નામ શું છે? રીના. 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 હા. રીના ને? રીના. રીના. હા, રીનાબેન. રીનાબેન ઈ ક્યાંના છે મૂળ? મૂળ છે બિહારના કોરોડેરી ગામ. કોરોડેરી. બિહારના કયું ગામ? કોરોડેરી. કોરોડેરી. હા. કોરો ડેરી. ડેરી. કોરોડેરી. હા. આરા તાલુકામાં આવે. કોરોડેરી. જીરો આરા. અને તાલુકો કયો એનો? તાલુકો તો સાહેબ નથી, પણ જિલ્લો આરા ખબર છે. આરા. હા, આરા. ઓકે. પછી આ એનો જે લવર અત્યારે છે એનું નામ શું છે? એનું નામ છે મનીષ. ઈ ક્યાંનો છે મનીષ? એ એક ગામનો કોરોડેરી નો. એના બાપનું નામ સુર્યધન વર્મા. જિલ્લો આરા. ઓકે. હવે તમારા ઘરવાળીના નંબર મને વોટ્સઅપમાં નાખી દો ને એના ફોટા નાખો. હા. અને સાહેબ મારી માટે એક વાર ફાયરિંગ થયું. ઈ તો ભાઈ ફરિયાદ તમારે જે કરવી છે ને તમે જે તે સમયે. હા, કઈ મને ધમકી આવી હતી, છોકરો હવે મારી વાત સાંભળો. ઈ બીજું બધું તો તમે સાંજે વાત થઈ ગઈ છે. અત્યારે છે ને મને ખાલી તમે તમારા ફોટા મોકલો, તમારી ઘરવાળીના ફોટા મોકલો, આ એનો લવર છે એના ફોટા મોકલો. હા. મારે મોકલો ને. હે? મારે મોકલો ને ફોટો. કોનો? મારો ફોટો મોકલો ને. હા, તમારો ફોટો મોકલો અને તમારી ઘરવાળીનો મોકલો. છોકરાનો મોકલો જો. હા, ઈ ઓલો હામાવાળો એનો લવર અત્યારે રાખીને બેઠી એનો નંબર ફોટો મોકલો. અમારા છોકરાનો નહીં મોકલવો પડે? હા, તમારા છોકરાનો મોકલો, એ રાખી દઉં. હા, ભલે. બે છોકરા હાલો, આમાં વોટ્સઅપમાં નાખી દો કઈ કા. હમણાં નાખી દો. હાલો. કોણ બોલો? રીનાબેન બોલો. હા. રીનાબેન, મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ? હા. મજામાં? બોલો ને. મજામાં? મજામાં. હા. શું છે તબિયત પાણી? સારી છે. હવે હું આપું ઓળખાણ. પછી તમે આપણે ઓલા ભાઈ જયેશભાઈ રાઘવભાઈ જોશી એમના ઘરવાળી છો ને તમે? હા. હા. પછી અત્યારે ઓલા મનીષ જે છે તમારી હારે રહે છે એ તમારો આશિક છે, કોણ છે? હે? હા, બોલો ને. આ મનીષ જે રહે છે એ તમે ભાઈ કરો છો, પણ એ તમારો લવર છે ને? તમને કોને કીધું? મને બસ રેકોર્ડિંગ ને પુરાવા નાખ્યા હોય એટલે તમને કીધું હોય બેન. ક્યાંથી બોલો? ક્યાંથી? હું મનસુખભાઈ બોલું રામોદ થી. પછી તમારા દીકરી દીકરો બે છે ને બાળકો? દીકરી દીકરો નથી, બે દીકરા છે. હા, બે દીકરા છે. હા, એ તમે મારી હા. હા, તો બોલો ને, શું કામ? હા, જયેશ જોશીનો ફોન હતો. હા. એવું બધું હતું તો હવે એને અત્યારે તમે એને જે મકાનની લોન કરી એ મકાનમાં તમે કબજો કરીને બેઠા છો. એ મકાન તો તમારા નામના કરી દીધા હતા, પછી તમે તમારું ઘર પરિવાર તમે તમારું ઘર મૂકી દીધું, પછી એ મકાનનો કબજો લઈને અત્યારે તમે એ મકાન પચાવી પડ્યું. હે? હા, બોલો ને, સાંભળું. હા, એટલે એવું કરાય? કોણ કીધું કહું કરી? હા, તમે મકાન 50 જણા સાક્ષી ને છો ભાઈ. બૈલા જણા વગર એમને બોલતા નહીં. ભલે તમને કીધું એમ નહીં, 50 જણા છે એ મૂકીને વયો ગયો તો સીલ મારવાની હતી. હું તો આવી ને તો મકાન રહી ગયો, સમજાઈ ગયો? એટલે કોણ સીલ મારવા?
મકાન વાળા હપ્તા નહોતા ભરતો ઈ. હપ્તા તમારા નામની લોન છે ને હપ્તા કેવી રીતે ભરે? તમે તો બીજા હારે વ્યા ગયા. તમે બે ઓલા કરવા તમારો જે અટણ તમે જેની ભેગા રહ્યો છો, અમારા 2 બાળકો છે ને તમે અટણ ઓલા મનીષ ભેગા રહ્યો છો. હા, તો પછી હપ્તા કેવી રીતે ભરે? વળખાય વાંદરી માલખાય મદારી એવી રીતે કેમ છે? ઈ કયો ને મને. હું વાત તો કરું છું. પણ હોય સામે આવો. હા, મેં કહું તો છું કે એના અટણ 2 બાળકો ઈ અત્યારે ઈ બાળકો ની 3 જણા ભેગા રહીએ છે. કોણ? શ્રેયસ જોશી ની. હા, અને તમે એને 2 બાળકો થઈ ગયા પછી પાછા આપણે આવા ધંધા કરી તો એ સારું થોડું લાગે? તો તમે બોલો હો કોણ? એને હું મનસુખભાઈ રાઠોડ બોલું છું. ક્યાંથી બોલો હો? રામોદ થી. રામોદ થી? હા. હા, તો શું કરવાનું થઈ? કરવાનું નહીં એટલે ઈ તો અત્યારે બિચારા ભાઈ એને શું કે આગળ પાછળ કોઈ હોય નહીં એટલે તમે આવી રીતે આવા બધા કામ કરો. આગળ પાછળ બધાય છે એને હો. આખું નવાગઢ આખું એને હગું છે. સમજાઈ ગયું? આગળ પાછળ ઘણા છે એને એમ ના સમજતા કે નથી એમ. તમે આટલા અત્યારે બાળકો તમે લઈને વયા ગયા હતા ઈ છોકરા બાળકો લઈને વયા ગયા હતા લખને વયા ગયા હતા કઈ એમને વયા ગયા હોય? બાળકો લઈને વયા ગયા મારા બાળકને મેં મૂક્યો ને મુકાયો જ બાળકને. હું કઉ છું વયા ગયા તો અટાણે તમે મનીષ ભેગા રહ્યો છો તો તમારે આવડાની ભેગું આવડા જયેશ ભેગું રેવાય ને. અટાણા મનીષ ના ભાઈ બનાવ્યો છે તો આની ભેગું રેવાય ને. આપણે આપણું પરિવાર જોવું જોઈએ. એને આવવું જોઈએ ને પરિવાર પાસે. આવડા મનીષ ને ભેગું રાખ્યો છે તો ઈ એને એની જિંદગીની જોખમ લડાય ને. ફોન કરવાનું થતું જ નથી તો ફોન કામ કરવાની થઈ? તો એને ખબર છે કે મનીષ ભેગું રહીએ તો ફોન કરવાનું થતું જ નથી તો હું કામ ફોન કરવું જોઈએ? પછી ઈ અટાણે તમે એને મકાન બિચારાને પચાવી પડ્યા છે ફોન તો કરે ને. ઈ તો પોલીસ સ્ટેશનમાં જાય ફોન કરે. એને કહી દો કેસ કરે મારા માથે. હું ક્યાં જેતપુર મૂકીને વહી ગઈ? જેતપુર માં છું. કહી દો ને કેસ કરે. એમાં હું કેસ કરીને હું તમારું કરી લે. તમે આગી વાત જ સમજતા નથી. તમે આવા સિનારવા કરો કેસ હું કરીને કરે હું ઈ તો કરે નહીં તો કીએ છે હું કામે? તો હવે તમે એવા ધંધા કરો છો તમને ભરવાનું મારે મકાન તો ભરવાનું મારે છોકરા આટું કરવા કે ન કરવા? છોકરા તમારી ભેગા નથી રહેતા તમે છોકરાનો કરો. જે મન પડી તમે બધાય બોલ્યા રાખો સામે તો આવે ને એને 5 જણાને લઈ કાં નો થાવતો? હા તો આવશે ને 5 જણા લઈને આવશે. તમે સુધરવા તૈયાર હો તો આવે ને. તમે મુદ્દો સમજી ગયા? હું સુધરવાનું? તમે આગી વાત સમજતા નથી. તમે કોકને લવર કરો, કોકના પ્રેમિકા કરો, કોકના ઘરમાં રાખો ને પછી આવડા ને તું અહીંયા રાખ્યું નથી ને હવે એવું બધું રાખીએ. હા મનીષ રહ્યો ઈ તમારે શું હગામાં થાય? તમે હું મારા હગા થાવ છો? તમે એટલા બધું બોલો. ઈ કેમ પેલા? બેન હું તો કાર્યકર છું. હું હગામાં થાવ તો બેન વાત સાંભળવા પછી બોલાય. હું તમને કહું તો છું. હાલો આવો ફરી તમને ફોન કરવા નથી ગઈ તમે મને ફોન કરવા આવ્યા. આખી વાત સમજતા નથી તો તમે આવડા ભાઈ હું કહેવા જઈએ સારે ઘર બાંધ્યું છે ને એના છોકરા છે ને એની પત્ની છે એટલે તમને ફોન કર્યો. તમે ક્યાં યાર છૂટાછેડા કરી લીધા? છૂટાછેડા નથી કર્યા તો એમ બોલવાની હક તમારી નથી. અરે હું તમને આખી વાત સમજતા નથી. તમે જાણ્યા વગર પણ તમે એટલા બધું બોલી ન શકો. કહું છું અમે તમને કોઈ સમજાવી ન કે તમે આ જે કઈ કરો તમે કોકના આવા બધા ગરિયા કરો તમને કોઈ સમજાવી ન કે તમને કોઈ મારા વાત સાંભળો. ગારિયા અમે નથી ગારિયો અમને કરીને ગયો છે. આ બસ એનો ગરિયો તો ઈ કયો ને હું ગરિયો કર્યો એને પૂછો ને તમને એને પૂછો. ઈ તો કહું છું તમે કીધું ને તમારો ગરિયો કર્યો તો તમે કયો ને એને જે કીધું ને એને તમે જે દુઃખ દીધું તમે જે દુઃખ દીધું છે એ કર્યું છે ઈ તો અમને અમારી પાસે છે બધા પુરાવા છે. અમારી પાસે પુરાવા છે એટલે મેં તમને કીધું. તો પુરાવા હોય પુરાવા લઈને આવો અમારી પાસે. હું એમ કઉ છું હા પુરાવા એટલે તમને કઉ છું તમને દુઃખ દીધું તમે કયો ને ઈ તો તમારો હમણાં હું તમને કઉ છું. મારી દુઃખ ને નહીં એની દુઃખ ને કરો ને. મારી દુઃખ ને તો કોઈ સમજતું જ નથી. તમારે ક્યાં દુઃખ છે? તમે તો મોજ મસ્તી કરો છો. તમે તમારા 2 છોકરા મોજમાં રહેવાનું હોય હજી ઓલું આ કોકના છોકરાની મોજમાં રહેવાનું હોય પણ કોકના છોકરાની જિંદગી બગાડીને મોજમાં ન રહેવાય ને. કોઈને છોકરાની જિંદગી નહીં આવડા છે હવે ઈ બિચારો બ્રાહ્મણ છે અને એને તમે એની જિંદગી બગાડી. બ્રાહ્મણ હે ને એને મર્યાદા હોય જરાક. આપણે હું મર્યાદા તોડી ઈ કયો ને એને કઈ એને પૂછો ને મને. એને તો કીધું એને બધું કીધું એટલે તમને કહું છું. તમે દુઃખ દીધું છે તમે કહો ને તમને દુઃખ દીધું છે તમારે કહેવાય ને મને આ દુઃખ દીધું છે. મને ઘણી દુઃખ દીધું. આપણે ઘણી ઈ ગપા છે ઈ સાચો ખોટો. આપણે તો દુઃખ દીધું કયો શું છે નું દુઃખ કોને કહેવાય? દુઃખ કોને કહેવાય? એમ નહીં એમ કયો એને હું એને તોય કે એને કયો તમે દુઃખ દીધું છે તમે કયો ને ભાઈ મને આ દુઃખ દીધું એને દુઃખ દીધું એને મને કીધું એટલે હું તમને ફોન કર્યો છે. ફોન કર્યો હોય પણ જાણ્યા વગર એમને જાણવા હાટું તો ફોન કર્યો. રીનાબેન તમે બોલો ને તમે શેનું દુઃખ દીધું છે બોલો હું જાણું છું. લ્યો જાણો જણાવો.
તો તરત જ એને પૂછી લ્યો કાંઈ લફડા નથી એ ખોટું છે, ખોટું હોય જવાબ ન દઈ શકીએ આપણે. લફડા છે નું હા લફડા જ કહેવાય ને બેન. આપણે કોક બીજા પર પુરુષને હારે રાખી અને પછી આને હેરાન કરી તો ઈ લફડા જ કહેવાય. મેં એને હેરાન કર્યો, મેં એને ફોન કરવા ગઈ, મેં એને કઈ આખી વાત કીધું, અત્યારે મકાન એના અને ત્યાં સાંભળી લો મકાન બે જો રીનાબેન મકાન એના અને અટણ તમે ઘર બીજા. મકાન છે એના મકાન નથી, હું હપ્તો ભરું છું. ભાઈ હપ્તો જો આપણે ભાઈ મારે સાંભળો આપણે એવા લવરિયા રાખીને સિનારવા કરી હપ્તા આપણે જ ભરવા પડે કઈ બીજા તો ભરવા દે. હા તો 10 જણા ઈ તો કરવું પડે. હવે ઈ હપ્તા ભરો છો તો આપણે બીજા જણને અહીં રાખ્યો છે તો આપણે જ ભરવા પડે કઈ બીજા ન ભરવા. હા તો ઈ તો ભરીએ જ છે ને. હું કે તો પછી તમે એની ભૂલ છે કેમ કરો? ના ના મારી જ ભૂલ છે ભાઈ. હા કેમ કે આપણે એની ભૂલ નથી. ઈ તો હરિચંદ્ર નો દીકરો છે. તમે એને ભેગા હો ને તમે હરિચંદ્ર જ છો તો તમે એટલા બોલો. અમે કોઈને ઓળખતા જ ન હોય. હું એને ઓળખતો નથી તમને ઓળખતો નથી. હા તો મને હું કોણ બોલું છું એમ કેમ બોલ્યા? હા હું કોણ બોલું છું ને ઈ તમને ખબર પડી જા. હા તો વાંધો નહીં. હા એમ અમે કોઈને ઓળખતા જ ન હોય. હા હા એટલે ઈ બધી જે કઈ આપડી લફડાબાજી છે એમાં કોઈના દીકરાની હવે તમે તમારા દીકરાના નો થયા તમે એના શું થવા મને કયો છે? એ વાત સાચી છે. તમે 9 મહિના જે છોકરાને પેટમાં ઉપાડ્યા એના નો થયા ઈ આવડો બીજો મનીષ રહ્યો એના તમે શું થવા મને કયો છે? ઈ વાત સાચી તમારી. હા કે જેના જે લોહીનો નો થાય કોઈના નો થાય બેન. ઈ આપણે ઈ વિચાર લેવાનું. કેમ કે આપણે તો ખાલી મોજ ચોક ને ખાવા પીવાનું રંગરલિયા મનાવે એટલે એની ભેગા રખડીએ તો એનાથી કઈ આપણી જિંદગી નો જાય. ઈ વાત સાચી તમારી. એટલે ખોટું. અને આ તો બિચારો બ્રાહ્મણ છે. હા એને હેરાન કરો એના કઈ તમે એનાથી તમે થોડા સુખી થવાના છો? ના ના નહીં થાય પણ જીવડા તો પડશે જ મને. જીવડા હું પડે? જીવડા પડતા તો મને જ પાડી દો ને. હું તમને કહ્યું ન બોલું છું મને બોલ જીવડા પડે. મને પડશે ભાઈ તમ તારે. ના ના અટણ કદાચ તમે હું બોલતો મને બોલ જીવડા પડે. ઈ જીવડા બીવડાનું ઈ બધું વી ગયું બેન. નરકમાં જાતો ઈ સ્વર્ગમાં જાય અમે નરકમાં જઈએ. અમને તમે આયા સરક નરક કાઈ નથી. આઈને પૂંડા ધંધા કરો છો ને સિનારવા કરો છો ઈ નરક જ છે. હા ઈ નરક જ છે. તમને પાણીપુરી પીઝા ખવડાવતો એટલે સારો લાગે બાકી એમાં કાંઈ ન હોય. જે જેના પેટના દીકરાનો નો થયો એના તમે શું થાવ? ઈ વાત સાચી. હા જે જેના પેટમાંથી 9 મહિના ઉપાડ્યા એની ન થયો ઈ બીજાને શું થાય? મને કયો છે? ઈ વાત સાચી છે. હા એટલે ઈ બધા લફડા કહેવાય. હા ઈ વાત સાચી. એટલે ઈ તમારા બાળકોને ને તમારા ઘરવાળાને જેને બિચારાને આવા હેરાન ન કરાય ખોટા. સમજ્યા? કોને? મેં એને ફોન કરવા ગઈ. એનું ફોન કરવા ગઈ. ફોન કરવા ગઈ નથી પણ એને ઘર બાંધ્યું 2 છોકરા છે ઈ બધું કર્યું. તો એને નહોતી ખબર પડતી? એ ભાઈ આને તમે જવા દો ને મારા કામમાં હોય એટલે આને મોકલી દો ને બીજીને તકલીફ છે કઈ. હાલો એટલે એવું છે બધું પ્રોબ્લેમ વાળું હોય ભાઈ. આપણે આપણી રીતે સારી રીતે જીવાય બાકી એવા બીજા લફડામાં ન પડાય. કાંઈ વાંધો નહીં. હવે આને સારી રીતે જીવા દો અને એનું મકાન એને આપી દો. મકાન છે ને આપી દઈએ. મકાન છે ને આપી દઈએ. મકાન છે ને આપી દઈએ એમ કહું છું. મકાન છે ને આપી દઈએ. તો અટાણ તમે કઈ તમારા લવરિયા રાખ્યા હોય કઈ એની હાટું થઈને ઈવડા જ ન દે? હા તમે અટાણ જે તમારા પ્રેમિકાઓ રાખો કઈ એની હાટું ઈવડો જ ન મકાન દે? એને એને હતું કે અમારી ઘરવાળી આપણે તમારા નામે મકાન કર્યા ઈ તો એને ખબર હતી કે અમારી ઘરવાળી છે એટલે. મને એટલી ખબર હતી ને કે મારા ઘરવાળા હોય ને એટલે મેં એને ઈ ઘરવાળો તો એને દેખાડવાનો ઈ ઘરવાળો દેખાડવાનો રાખ્યો તો ને હાસો ઘરવાળો બીજો નીકળે છે. હા ઈ વાત સાચી તમારી. હા દેખાડવાના જુદા ને સાવવાના જુદા એમ. હા એમ થાય ને. આ મનીષ ઈ તમે ભાઈ કરતા જશો ને એની હારે મોજ કરતા જશો તો ઈ ભાઈડો ગણવો ભાઈ ગણવો. તમારી જે ગણતરી કરવું હોય તો તમે એમ તો તમને ખબર હોય ને તમે કેવી રીતે રાખો ભાઈ તરીકે? છાતી પાડી એમ નહીં હલમાન તો નથી ને કે અમે છાતી પાડીને તમને દેખાડીએ. અત્યારે બે એકલા રહ્યો છો, બે એકલા રૂમમાં રહ્યો છો તેને હું બેન ભાઈ ગણવા કેમ ગણવાનું? જેમ ગણવું હોય એમ. પછી ઈ તો તમને કહું છું એટલે તમે ભાઈ ગણો છો કે ભાઈડો? હા જેમ ગણવું હોય એમ. અમે તો એમ કહી છીએ ભાઈ ગણો તોય ઠીક છે ને ભાઈડો ગણો તોય ઠીક છે. ભાઈ ને ભાઈડો બે ભેગું હાલે? હા બે હાલે. આ જમાનામાં હાલે જ છે. ઓકે સારું. હલો હલો હા બોલો ને. તમે જ પડ્યો? હા તમે જ ફોન ઉપાડ્યો? મારા પાસે ફોન હોય તો હું જ ઉપાડું ને કે બીજા ઉપાડે? મારો ફોન બંધ થઈ ગયો ને એટલે આમાં કાઢ નહીં. બોલો. આ નંબર તો મનીષ નો છે ને? એ પણ એના જ મોબાઈલ માં નાખ્યો. મારો ફોન બગડી ગયો ને તો મારો ફોન હાલતું નથી તો એમાં નાખ્યો. હા
તો મનીષ ક્યાં છે? મનીષ ને આપો છો. એને હું તમારે કામ માર નથી ખબર. મનીષ નું જ કામ હોય ને. મનીષ યારે તમે રહ્યો છો તો મનીષ બે બેન ભાઈ છો પૂછો. મેં જ રાખ્યો, એ નથી રાખ્યો. મારે વાત કરો ને, એને હું વાત કરવી તમારે. હા, મનીષ નું કાર્ડ તમારી પાસે છે, મનીષ તમારી ભેગો છે, બધું તમારી ભેગું. પામણ બિચારો હેરાન થાય. હા, એ વાત સાચી. એની મને નથી રાખ્યો, મેં એને રાખ્યો. મારી જરૂર છે. તમારે જરૂર? હા, એની જરૂર નથી મારે. છે તમારે આવડે જયેશની જરૂર નથી, એટલે આવડે મનીષની જરૂર. ત્યાં બેઠો હોય જયેશને ફોન દયો ને. હે? ત્યાં બેઠો હોય એને, જેને તમને ફોન કરાવીને ફોન દયો ને. એનો હું ફોન? હા, તો એ અહીંયા બોલે જ છે, અહીંયા જ છે, એવું મને ખબર હે. હો, હું એટલે ગાંડી નથી. તમે કયો તો ફોન લગાડી દઉં? હા, લગાડવાનું નહીં, એમને વાત કરાવો ને એને. ચાલુ રાખો. અરે બાપા, હું તો દુઃખી થઈ ગયો. તમારે જેવી બાઈ એટલે બસારાની જિંદગી બગાડ નહીં. એમને પણ આવા પ્રેમ ન કરતો કોકની જિંદગી. એ પેલા આની હારે પ્રેમ કર્યો, હવે આની હારે કર્યો. હે ભાઈ, એની મારી જરૂરત નથી. જરૂર હોય ને તો ભાઈ આમ ન હોય. સમજાઈ ગયો ને? પણ એને હવે ક્યાં જરૂર હોય? તમે અટણા બીજો કોઈ તો એને હે ને જરૂરત નથી મારી, નકર કામ ન હોય. ક્યાંથી એને બિચારાને હવે જીવવું હોય ને. તમે આવા બધા જીવો ને, અમે ક્યાં એને મારવા જ બેઠા છે. જીવે જ ને, જીવે ઈ જીવે. હું જીવું છું તો હું એને ફોન નથી કરવા જતી, ખોટી રીતે હેરાન નથી કરાતી. નકર મને બધું આવડે. નાની છોકરી નથી. એ જિંદગી શાંતિથી જીવે તો આપણે જીવીએ છે. નહીં આવડે છે ભાઈ બધે. આવડતું હોય એવું નહીં, પણ આપણે શાંતિથી જીવે છે ને એ અમે. તમારી ઘરવાળી લાઈન માં ચાલુ રાખો. હા, હવે આ જયેશ હતા બોલે. બોલો જી. હા બોલે. શું કહે છે? કીધું તને બહુ સમજાવી બધી રીતે કીધું મૂકી દે છોકરા સમજો એક વાર અહીંયા રાતે 10 વાગે 11 વાગે નવાગઢમાં આવીને તું વયો જાશો. કોઈ હું અહીંયા આવી તો 5 જણાને તું લઈને મારા પાસે હાલ. મારી ભૂલ છે, હું મારી જ ભૂલ છે. હાલ મારી બધું જ ભૂલ છે, હું એમ કઉ છું. તો તું આવ્યો, તું ભાગી કેમ જાશો? કાયમ ધમકીઓ મારી જાય એટલા તો તું ફરજા કરીને ગયો. હે, તું હું મને દીધું મકાન કરશો? મકાન માટે એટલા તે ઠોક્યો. તો તું મકાન તાર જોતું હોય તો આવીને મકાન લઈ જા ને. મારી ક્યાં મકાન ને પોટલા વાંધવા છે? તું બધી રીતે તું ફોન કરાઈને તું મને હેરાન કરાવી છો. તારે જોતા હોય તો મકાને લઈ જાવ. હું એમ નથી કહેતી. તું રાજી નહીં, હું રાજી. તું મને બહુ હેરાન કરી છો. છોકરાની જિંદગી ખરાબ થાય ભાઈ એમ કે છે કે મકાન દઈ દો ને, મકાને લઈ જા. હું મકાન નહીં નથી કહેતી. મારે નથી પોટલા બાંધી જવા. અને મકાન હે મારે કોકને નથી કામ આવે. એવી રીતે બધી વાત કર્યા રાખશો. તું તો તારું દુખણા તો બીજા એમને તું તો તારું દુખણા બતાવી દે. હું કોને બતાવવા જાઉં મારી દુખણા? અવાજ ન આવતો હરખું બોલ. હલો, એને અવાજ ન આવતું ભાઈ હરખું. ટાવર માં કયો રહીએ? વાંધો ને, હાલ રાખી દો. એમ કે મકાન એમાં નથી જોતા. મકાન ઈ રાખે. હવે હું રાખે બિચારો રાઈડ નાખી ગયો તમારાથી. તમે એને ભા કરાવી દો. બીજા ભામણ ને બધા મંત્ર ભૂલાવી દીધા અને એને તમે રોડે ચડાવી દીધો. કોને?
તમે એ અમને ચડાવી દીધું છે. અમે નથી ચડાવ્યા એને. એ એના હાઈફાઈ મકાનમાં કરી. કેટલા ખબર ખર્ચા ભાઈ, કર્યા. એ તો એના દસ મકાનમાં વર્ષમાં તમે મને આંખે નથી જીવા દીધી. મને કોઈ પૂછવા આવ્યું તમે એને નાઈટના ક્યાંથી ખબર કે હોય તો જીવા દે? નાઈટ તમે વાળા કાંઈ એવા નહોતા. લવરિયા રાખો, તમે કોણ જીવા દે મને કયો છે? તમારો લવરિયા કરવા, સિનારવા કરવા એમ ક્યાંથી જીવા દે? એ તમારી બોલવાની અધિકાર નથી હો. તો એ કઈ અમારો તમને કહી બોલવાનો, દઉં છું, તમે તમારી તમારી અધિકાર નથી હા બોલવાની, તો બેન બોલો ને આપણે એટલે બધી. તો એ આખી વાત તમે સમજતા બોલો નથી. ને, તમારી અધિકાર નથી મારા ઉપર બોલવાનું. એટલે તો તમે એને તમારા ઉપર વધારે તમે હવે બોલવાની જરૂર સાંભળો, નથી. તમે આખી વાત સમજતા નથી બેન. આપણે સમજાઈ ધંધા ગયા? જેવા કર્યા હોય ઈ તો જબરિયા નથી કર. રાખ્યું, હું રાખ્યું, ઈ મારે જોવાનું હોય, તમારે નહીં જોવાનું, નીને જોવાનું હોય. અરે તમારે ઈ તો વધારે તમારા બોલવાની સંસ્કાર, જરૂર નથી મારા એ પાસે. ભાઈ સાંભળો, ઈ તો તમારા સંસ્કાર હોય એ બતાવે, એમાં કાંઈ બોલવાનો હા, અધિકાર તો નથી. પછી હવે ઈ તો બોલવાની સિનારવા જરૂર કર્યા ને નથી. સિનારવા જ કહેવાય, કાંઈ તમારી કોઈ પૂજા ન કરે બેન. આપણો સિનારવા હોય છે ને સિનારવા જ કહેવાય. બોલવા નથી, કાલ નથી ને ફલાણું નથી. હવે ઈ તો ભૂંડા ધંધા કરે ને ભૂંડિયું જ કહેવાય, કાંઈ એના સતિયું ન કહેવાય. લ્યો તમારો મને સતી થઈને પૂછો. હવે બોલવાની આપણે જરૂર ભૂંડા નથી. ધંધા હું કરીને તમને સતિયું ફોન કરવા નથી ગઈ. એમને આપણે સતિયું બટિયું થઈ ઈ હા, અમે સતિયું ન થાય બાપુ, કોઈ બટિયું છાતી થઈ. પાડીને બતાવવા ન જઈએ. હા તે આપણે હો? સિનારવા કરીને તમને મને કાંઈ છાતી ડરલા પાડી નથી તમે કરી. બતાવી શકો? હા એ આપણે ભૂંડા ધંધા કરી માણા ભૂંડા જ કે કાંઈ ઈ હા, કદાચ તમારી મારા પૂજા પાસે ન કરે. ફોન જ નહીં કરવાનો. તો હવે આમાં તો આપણે ભૂંડા ધંધા કર્યા જ પોલીસ આવે ને બધાય કે. હા તો ઈ ભલે ના આવે. હા ઈ ભલે પછી ના આવે આવે, ઈ તો અમે શરમ કેમ હોય મૂકી ને. દઈએ? ના ભાભરો ઈ તો આવે ઈ તો શરમ વાળા માણે ને. હવે તમારે કેવા નસરમેન શું હોય? પોલીસ ના, આવે ના, તો ઈ તમે ભલે શું ફેર આવે. પડે? કેમ કે તમે હવે જે ફેર તો ઈજ્જત પડે આબરૂની ને. પડી ન હોય અને ભૂંડા ધંધા કરતા હોય એને કદાચ પોલીસ આવો તો તમારે ક્યાં આબરૂ ને તમારે લેવા દેવા? ઈ તો હા, હારા ઈ વાત માણાની સાચી. દીકરી હોય, જેનો બાપ હોય. હવે તમે અટણ તમે મૂળ તો બિહાર યુપી ના, તમારે ઈ બાજુ તો આ બધું હાલતું હોય. આ તો તમે ઓલા ભામણ ના બજાર બગાડ્યો અમારા અહીં દેશમાં, અહીં ભારતમાં આવ્યો હું કોઈ ગુજરાતમાં આવી. હા, હા, ઈ વાત સાચી. આ જેતપુર નો પવિત્ર બ્રાહ્મણ હતો સામાન્ય એને કરતું તમે નહોતું ને, બગાડ્યો. તો હવે જડે છે ને તો કરી લે ને, કરાવી હવે દેવાય હું ને. હવે ઈ આ બિચારો એકમાં અભડાઈ ગયો, હવે ઈ નો પૂરું થઈ ગયું. હા, ના કરાવી દો. આ પવિત્ર બ્રાહ્મણ ને બગાડી નાખ્યો તમે. અમનત ગાઈટ નું દુઃખ થયું. ઈ પવિત્ર બ્રાહ્મણ નથી, જેતપુરમાં આવીને પૂછાય ને કેવો છે ઈ. અરે પવિત્ર બ્રાહ્મણ છે, સુદામા જેવો બ્રાહ્મણ છે બિચારો. હા એટલે તો કહું, આવીને જેતપુરમાં પૂછી લ્યો કેવો છે માણસો ઈ. એની જગત પૂજા કરે છે ને તમે અટણે એને હાડ્યા કર્યો. મને દુઃખ ના પાર નો દે. હા, હા, પૂજા કરે ને ઈ પાપી હોય ઈ જ પૂજા કરે એને. અરે એના પગલા પાડવા માણસો લઈ જાય હા ભલે ને લઈ જાતા. અને તમે એના પગલા ભૂઈ નાખ્યા. હા ઈ વાત સાચી. મારે ભૂલવાની મજા આવી ને એટલે જોઈ નાખી. બિચારાના ઠામુકા પગ તોય સારું કર્યું પગ તમે રહેવા દીધા. નકર મને છે કે આ 4-5 ફૂટ નો જણ હતો 3 ફૂટ નો જ રહેત. હા ઈ વાત સાચી. ઘણો ટૂંકો કરી નાખે તમે આને કે જેતપુરમાં. હા, બિચારો તો મકાન વગર નથી થયો. હા, પણ એને તમારી માં પ્રેમ કેટલો છે? તમારા નામના મકાન કર્યા, તમે વિચાર કરો. હા, હા, ઈ તો પ્રેમ કેવું હોય ને ઈ તો ખબર હે ભાઈ. એમને ઈ તમે ને પ્રેમ કરતો હતો ને તમે બીજાને પ્રેમ કરતા હતા. મારે હારે સીડી એવી ભૂંડાઈ ની થઈ છે. હા, મકાન પર કઈ એમને છૂટા થઈ જાય. એમને આવડે મકાનમાંથી કરી ગયો છે. જેટલા મારવા સાંભળો, હા. મને ખબર નહોતી એવી ને ખેલ કર્યું. તમે કહો હોય ને કે સાચો છે, તમારે જેતપુરમાં આવો ને તો તમને બતાવું કેવો સાચો છે. હો જેતપુરમાં આવી હું બતાવો. હા, તમે ફોન નહીં કરવાનો. સાંભળો ઈ એવો બધો ખરાબ કરતો તો ભાઈ તો તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી હતી ને, કેમ કરી નહીં? હા, મારે નથી કરી ફરિયાદ. તો પછી ફરિયાદ ગપ્પા હું કરી કેમ મારો? ન કરવા હા મારે. અત્યારે ભાઈ સ્ત્રી સાંભળીજો ભાઈ, સાંભળીજો. અત્યારે સ્ત્રી હેલ્પલાઇન છે 181 માં ફોન થઈ ગયા, 100 નંબર માં ફોન થઈ ગયા. આપણે કોઈ હેરાન કરતો હોય તો કેમ? પણ તમે પોતે જ બીજાને પ્રેમ કરો છો, તમે છે ને ફોન કરો. આપણે એને છેડો જ પાડી નાખો તો એને. ચેડો ફાડી જ નાખો ને. તમે બીજો લવરિયો રાખ્યો એટલે તમારે ફાડવો જ પડે. તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, ઓલો ડોહો કે આની આવો લવરિયો રાખ્યો છે એટલે તમારો ભવાડો થાય એટલે તમે ક્યાં ફોન કરો? ના રે ભવાડો તો મેં થઈ ગયેલો છે. ભવાડો હજી તો વધારે ભવાડો થાય. હજી તો આ તમારો ભવાડો હમણાં યુટ્યુબ માં આવી છે. તમે જો. હા ભલે આવે તમ તારી. હા પછી તો તમારે ક્યાં ઈજ્જત આબરૂ પડી કઈ યુટ્યુબ માં આવે ને કદાચ હા છાપામાં ભલે આવે. આવે, ભલે આવે. હા, હા, ભલે આવે તમ તારી. ઓકે. એ બધું કરી લે, હું કાઈ નહીં કરું. એ બધું ભલે જીને જી કરવું હોય તમે કરે. કઈ કરી જ ન શકો ને. તમે ત્યાં લવરિયા રાખ્યા, તમે શું કરી શકો? તમે આખી વાત જ સમજતા નથી. તમે કરી ગયા તો તમે પવિત્ર હો તો. હવે તમારે સિનારવા કરવા છે, બીજા પર પુરુષ સાથે પ્રેમ કરવા છે, તમારે આવડા બ્રાહ્મણ હેરાન કરવો છે, એમાં તમે શું કરી શકો? તમારે કઈ થાય નહીં. સિનારવા કરવામાં આપણે શું કઈ થાય? કરવા જ નથી. આપણે જેને સવાલ કરવો હોય માર પાસે આવે. આમાં સવાલ ક્યાં કર્યા જેવો છે? સવાલ તો હારા માણા હોય થાય. આમાં કઈ કાઢ લેવાનું જ નથી. હું સવાલ કરો છો. હા તો ફોન જ ન કરાય. આ ફોન તો આવડો બિચારો ભામણ રોતો તો એટલે મેં ફોન કર્યો. મેં કહ્યું ભામણ ને કોઈ સાનું રાખો વાળું. હા, હા, આમાં રો એવો નથી, રોરાવે એવો છે. તો ઈ રોવરાવે એવો હોય તો તમે બીજા ભાઈડા કરો. તો ઓલો ટાટિયા ભાંગી નાખે ભાઈ. હા એવો જણ હોય ને તો ટાટિયા ભાંગી નાખે. ટાટલા પડ્યું હોય.
હા ઈ વાત હતી. હા આ તો બિચારો મોરો છે એટલે તમે બધા રાજ કરો છો, બાકી નકર ઈ મગજનો ફરેલ હોય તો ન તમે પરમારો. છો ને એના સાથમાં, તમે સાથમાં હો તો તમે હું ઓલું કરો છો, તમે હાલો તાડિયા ભાંગ નાખો અમારા. મારે તમારે શું લેવા દેવા, હું ભાંગી નાખું? હા તો એટલું બધું બોલવાની તમારે મારે એને શું લેવા દેવા? અરે આ તો હું તમે કહો છો ભાઈ, જો ભાઈ જો કોઈ પણ ની પત્ની હોય, હમણાં સુપ્રીમ કોર્ટે કીધું, સાંભળી લ્યો, હમણાં જો ગુજરાત સાંભળી લ્યો, દેશની સર્વોચ્ચ અદાલતે કીધું કે સાંભળી લ્યો, દેશની સર્વોચ્ચ અદાલતે કીધું કે ભાઈ કોઈ પરપુરુષ સાથે આવે પ્રેમ કરતી હોય તો એ આનો એમાં આવે. હા તો એને છૂટાછેડા આપી શકે. હા બીજા એ પ્રેમ કરે કે એને છૂટાછેડા દેવાની પ્રોબ્લેમ નથી. એમ હું કઈને કહું છું કે મારે જોતો છે આવીને છૂટાછેડી કરી જાય, એ આવું જોઈએ. મેં એમ કીધું તો કે આ છૂટાછેડા કરી નાખે, કાર નો આવ્યો. હવે તમે તો બીજા મોજ માંડો છો, એને ખબર ઇનસ બિચારા છે છૂટાછેડા થઈ જ ગયેલા. એમ નહીં ગુજરાત બધી વસ્તુની ખબર હે, આવીને છૂટાછેડી ન કરે લેવા. હવે આમાં છૂટાછેડી કર્યા જેવું ક્યાં છે? અટણ તમે બે મોજ કરો છો. એટલે બોલવાની જરૂર જ નથી તમારે. ઓલા મનીષનો કાઢે તમારી પાસે ઈનું નામ જ ના લ્યો, ઈ મને નથી રાખ્યું, મેં એને રાખ્યું હે. ઈનું નામ જ ના લ્યો મારી પાસે. હા ઈ તો તમે એનું પેટમાં ભરતું હોય ને. તો મારી મજબૂરી હતી મેં એને રાખ્યો, ઈનું નામ લ્યો માં. જેટલી મજબૂરી હોય એટલે ભાઈડા કરી જ જાઓ, આપણે એમાં કાંઈ ન ઘટા. ધણી બદલાવ્યા કરો, મજબૂરી હોય ધણી ફેરવા કરાય. હા બોલો ભલે હાલો. અદા ઈ તમે આપણે ભાઈ જે રીનાબેન નો ફોન રહ્યો ને એ એના નંબર એની પાસે છે ને, ઓલા મનીષ વાળા નંબર દીધા ને ઈ ફોન એની પાસે છે. હા ઈ બે માં ફોન કર્યો, બે માં એને જ વાત કરી. હા પણ એટલે જ કોઈ ને દઈ દીધો હોય ને કે નંબર અજાણ આવે સીધો દઈ દે છે એને. હા પછી હું તમારે શું વાત થઈ સાહેબ? કારણ કે હજી મારા છોકરાને પરીક્ષા દેવા નહોતી દીધી, બધી મારે કેવું હતું, પણ લેતા એકવાર લાઈનમાં લેતા એટલે બધાની સામે આવે ને કે કેટલું કર્યું હતું મારે ખબર પડે. વાત તો કરાવો એકવાર લઈને કહું કે આ એટલું બધું કર્યું, કોઈ ખાધે પીધે પહેરે લુગડે, હું પૈસા લઈને વહી ગઈ હતી, મેં કોઈ પૈસાનું જતન નથી કર્યું સાહેબ. પૈસા એની યાર ઈ છે ને એમાં કાંઈ કાઢી લેવાનું નથી, એની વાત કરીએ. હવે આ તો તમે પછી બધા આમાં શું છે કે આવું બધું હાલ્યા કરે. અમારે તો તમારા હિસાબે હું એને ઘણું બોલ્યો ભાઈ કે આવું ન કરાય એમ. પણ એમ નથી સાહેબ, તમારા બા યારે કેમ કરતા પ્રેમ થયો તો? પ્રેમ નતો થયો સાહેબ. હું એક છોકરાને લગ્ન કરવા જવા હતા, મારા સાધુભાઈ મારા બનેવી છે ને એના ભાઈના લગ્ન અહીંયા બિહાર નક્કી કર્યા હતા. તો અહીંયા પૈસા લઈને જવાનું હતું 1.5 લાખ રૂપિયા. બીજા બધાને થોડુંક તકલીફ હતી, ત્યાં જાય તો કદાચ મારી નાખે ને ધમકી તો હતી ને સાહેબ બિહાર જવાની. એટલે એ કે કોઈ એવો થોડોક ભણલ ગણલ નથી, તું તારી રીતે જા અને વ્યવસ્થિત પૈસા હાથે લગ્ન કરાવીને આવતો રહે. મને મોકલો ધરાવથી, તું જાય છે, બીજું કોઈ જાય અમારા કુટુંબમાં કોઈ નથી એવું કઈ હોશિયાર. હું વાંધો નહીં. એટલે હું ગયો ત્યાં મારા એ જ્યાં લગ્ન કરવા ગયા ને એ છોકરીની માએ મને કીધું એ કે મારી દીકરી દેવી છે બીજી. એટલે મેં ના પાડી, ખોટું નહીં બોલું સાહેબ. એટલે એ હતા મુસલમાન. એટલે મેં એને કીધું ભાઈ હું જે લગ્ન કરવા આવ્યો, મને હિન્દુની દીકરી કોઈ પણ વરણની હશે ને એ હાલશે, હું મુસલમાનમાં નહીં પડું. કારણ કે ઘરમાં આવ્યા પછી કોઈ એવો શબ્દ બોલે હે અલ્લાહ તો આપણે તો થોડોક તકલીફ થાય ને. કોઈ 5 જણા વચ્ચે અલ્લાહ બોલે હારું, બલા ઘરી એની કરતા અલ્લાહ બોલે સાચી છે સાહેબ. પણ મેં એટલે ખોટું નહીં બોલું, મેં એ વસ્તુ ના પાડી. તો મારી હાહુ અહીંયા બેઠા છે, તો અમારી છોકરીની વાત કરો ને. તો એની મને ફોન આવ્યો, ફોનમાં વાત કરાવી કે ભાઈ અમારી દીકરી છે. હિન્દુ છે ને? હા હિન્દુ. આ હિન્દુ ચૌધરી. હિન્દુ કેમ તમને હેરાન કરે? તો એ જ વાત કરું છું હું. હવે બીજું કઈ નથી. હું એમ કેવા માંગુ છું ખરેખર તમે બ્રાહ્મણ હોવા નાતે તમારે ખરેખર બ્રાહ્મણ ની જ બાઈક હોતા, આ બીજી કંપનીની બાઈક. અત્યારે અમારો સમાજ છે ને સાહેબ હા ઊંચામાં છે. તમને ઘણા એવા કેસે આવ્યા છે મારા જેવા બ્રાહ્મણ ના દીકરા નબળા હગા આવે ને બીજી વરણમાં જઈ છે. તમે જોજો સાહેબ. કારણ કે અત્યારે હારા વકીલો છે, પોલીસ વાળાના દીકરા છે, તો એને નથી થતા. ડબ્બે દાણા હોય અહીંયા દઈ દે. થોડા ટાઈમ પૂરી લગ્ન થાય એ ખોટા ને એમ કહું. જિંદગી પાર પાડી દે ને એવી બાઈ ગોતાય. પણ સાહેબ 9 વર્ષ 10 વર્ષ થયા. 10 વર્ષમાં મને એવું નતું લાગતું હવે દગો કરશે. તો આનો મગજમાં એનો બાપ મરી ગયો ને, મેં એને 4 મહિના અહીંયા મોકલી ને દવાખાના બાબતમાં, કોઈ કરે એમ નતું. મારા બાપો બીમાર. મેં વરમાં 6 કે 7 ફેરા મોકલી, એમાં એ ભેગી. એના બાપ મજા નથી. એમાં લફરું ઘરી ગયું, ખોટા બાના કરે. આ તો મને દવાખાનામાં સપોર્ટ કરે ને ભાઈ છે. હું
મારી માથે ફાયરિંગ જ થયું હતું. મેં એને ફોન કર્યો. એ બિહારમાં હતી. મને મરાવવાનું કાનતર એવું હતું કે મરાવવામાં એવું હતું કે હું મરી જાઉં એટલે લોન થઈ જાય માફ મકાનની છે. એટલે લોન માફ કરવા માટે થઈને તમારું બલી ચડાવી મત એમ? હા 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 હા. કારણ કે જે મનીષે મોકલા હતા ને છોકરા, એ છોકરા એના જ હતા મનીષને. એની મને ફોન કર્યો મનીષે કે જીજા હું તઈ જીજા કહેતા કે જીજા શું કરો? હું કહું ભાઈ ઘરે છો. તો મારું એક કામ કરો ને, જેતલ છે 2 છોકરા ઉતરા છે 5 વાગ્યાના છે અને તમે કે તેડી આવી દે ને 10 વાગે હું 13 વાગે જેતલ છે થાય 5 કિલોમીટર હાલીને આવે ને તોય. તો મારી વાત છે ત્યાં શિયાળામાં રાઈતમાં ગયો એટલે માથે મેં શિયાળામાં ઓલું આપણે લુંગી વેચી હતી. લુંગી આખી બરી ગઈ. માથામાં એવો લોઢાનો કેમ આમ માર્યું હોય, ધરીને અવાજ આવ્યો ને માથું ફાટી ગયું. અને સ્ટાઇલમાં દારૂ ગોળો, કાયદેસર દારૂ ગોળાનો ફાંકો પડી ગયો. હા આવતો હતો દારૂ ગોળાનો. એટલે મને ક્ષમતા એની જ છે, બીજું કોઈ મારો દુશ્મન નથી. અને મેં આને કીધું મારે કેસ કરવો છે. તાનીએ મને ધમકી દીધી કે છોકરો મારી પાસે છે, અમે મા દીકરાનું મોઢું નહીં જોઈ તું એની માટે કઈ કરીશ તો હું અહીં દવા પીને કે મરી જાય. એટલે મેં કેસ મારા છોકરા હાટું એના હાટું નથી કર્યો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હાલો એ થઈ ગયો, હાલો એડજસ્ટ કરી દેજો. એટલે હું કહે છે? હા એ તો હવે તમે પણ એની ભેગા રહે જેવું છે નહીં. ઈ કે અહીંયા આવે તો મને વાંધો નથી, મારી હારે રહે તો વાંધો નથી, એવું બધું કહે. સાહેબ આજ મારી વાળા કોઈ પણ નંબર આપ્યા એના જ નંબર છે, મારી પાસે કોલ ડિટેલ છે, નંબર એના છે, બધું મારી પાસે પ્રૂફ છે. પણ આજ એનો મોબાઈલ એની પાસે હું કરવા હોય? આપણે એટલે અહીંયા રહ્યો મરી જાઓ તમે, તમારી જિંદગી ટૂંકી કરવી જઈજો. હે એ માન નાખે. તો હું તમને એ જ કહેવા માંગુ છું સાહેબ, એ એમ કે નથી તો હું પ્રૂફ કરાવી દઉં. ના પણ એ પોતે સ્વીકારે છે, મારો ઘરવાળો છે, મારો ભાઈડો છે, મેં મારા હાટું રાખ્યો છે એમ પોતે કહે છે, કબૂલી છે. હા તો પછી રાખ્યો તો પછી મારે એને ઘરે જવાય એમ કે મારી ઘરે નથી આવતો. આજ કોક ભાઈડો મારા ઘરની અંદર હોય અને હું એ ઘરનું ઉમરો સડું કઈ હું અસલ જોઉં. ના ના તમે અસલ તો છો. કે હું આ રુદન કરું ને છોકરા હાટું કરું છું કે કાલ સવારે હું મરી ગઈ મારા છોકરાનું કોઈ નથી, કદાચ હપીને રહીને તો આ છોકરા મોટા થઈ જાય. કાંઈ વાંધો કાંઈ વાંધો એમાં રોવાનું ન હોય. સામે રહી જાય ભાઈ અહીંયા કરે કે આપણે શબ્દ છે ને બધું સહન કરીને હું મોટો થયો, કારણ કે હું પહેલાથી દુઃખી થયો છું. કાંઈ વાંધો ઉપાધિ કરો, માલો સારું થઈ જાઓ. હા ભલે ભલે વાત થઈ ગઈ તો વાત થઈ ગઈ, મારે વાત થઈ ગઈ. એટલે એનું કહેવાનું શું છે? થાય એમ છે સમાધાન કે સમાધાન તો થાય એમ છે પણ તમારું ગાંઠો ઘર નહીં છે ભાઈ. પણ હું કહું એમ લખાણ કરી દે સાહેબ. મકાન હું કરો ડો અહીંયા ખાવામાં કઈક નાખી દે જાય જંતર ના બગાડીએ એમ નથી. છોકરાના નામે મકાન કરી દઈએ તોય ઘણું. આપણે બીજું કઈ ના આવે તો તેલ પીવા ગયા. એટલે મકાન તો તમારા મકાન છે, ઈ તમારે જોતા હોય તો એમાં લડો, બાકી બીજું તમે કઈ લેવા જાઓ ને એનું કઈ કહું છું એને ખાલી વાત કરી લે ભાઈ તું એક કામ કરી છૂટું કરી દે એને. છૂટું કરી દે એને તો છૂટું કરવાની આ પડી એ ખોટી છે. મેં એને કીધું તું તને વકીલ મોકલું, છૂટું થઈ જાય, તું ખાલી સહી કરી દે, મારે તારી પાસે આવવાની જરૂર નથી. કઈ કે તું આય ને આમ છે ને ખાલી મને ધમકી દે છે. અહીંયા જઈને આપણે ખોટા ગધેડા કરવા. આપણે એક તો માન નીકળી ગયો. જેતપુરમાં કઈ જગ્યાએ રહે છે તમારી ઘરવાળી? ગણેશનગરમાં શ્રીજી પાર્કમાં, જુનાગઢ રોડ પાસે. તો બસ એટલે ભાઈ ક્યાં મૂકવાની બોલ લઈ દો ભાઈ રે કઈ યાર આમાં મને વાત જવા દે સાહેબ, જિંદગીની પથારી કરી નાખી. મારો બાપ મરી ગયો તે દી મેં એને કીધું કે અત્યારે મોકો છે સમાધાન કરી નાખ. હમણાંની જ વાત છે. કોઈ ના થઈ. એને હા હા કરી પછી ફરી ગઈ, કારણ કે ઓલો જેમ નચ્યું એમ નાચે છે. જેતપુરમાં કઈ જગ્યાએ કીધું? જુનાગઢ રોડ શ્રીજી પાર્ક. એક મિનિટ, ગણેશનગર ની બાજુ. એક મિનિટ, જુનાગઢ રોડ ગણેશનગર ની બાજુમાં શ્રીજી પાર્ક. એક મિનિટ, રોડ ગણેશનગર. ગણેશનગર ની બાજુમાં. ગણેશનગર ની બાજુમાં શ્રીજી પાર્ક. શ્રીજી પાર્ક. શ્રીજી પાર્ક. હા હા થઈ ગયો. હાલો શ્રીજી પાર્ક. હા શેરી નંબર કઈ છે? શેરી નંબર? શેરી નંબર નથી સાહેબ, અહીંયા ખાલી કેવો ને એટલું જ. આ જેતપુર ગણેશનગર શ્રીજી પાર્ક લખું છું. હા હા હા. આ જુનાગઢ નથી લખતો, જુનાગઢ રોડ. જુનાગઢ રોડ લખજો, નકર નહીં ખબર પડે સાહેબ. એમ? હા જેતપુર ઈ આ જડી જાય. જુનાગઢ ગણેશનગર શ્રીજી પાર્ક. હા
હા ઈ મળી જાય એટલે જેતપુરમાં જ જુનાગઢ રોડમાં જુનાગઢમાં જાય ઈમ નથી લખતો. કઈ વાંધો નહીં. હા. ઓકે. અને બીજી વાત કે મારા છોકરા અહીંયા રહ્યા હતા ને સાહેબ, મારા છોકરાને બહુ મારેલ પીટેલ છે સામે વાળાએ. કાંઈ વાંધો હાલો થઈ જાય અત્યારે આપણે મથી છો.